હે ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ વાદળની અંદર. હેલો, કદમગીરી કહેવાય આને. આખું વાદળથી ભરેલું હોય. સવારમાં જ હોય, ખાલી રાતે ન હોય. પાછળ નજર બતાવ. बताओ कोहरा ही कोहरा भाई साहब देख सकते हैं ये बाजू जा मैंने देख लो. तो मित्रों अभी हम 6000 फीट की ऊंचाई पर है हाँ, और नीचे कुछ दिख रहा नहीं रहा. नीचे कुछ दिख नहीं रहा है. 6000 फीट की ऊंचाई है. હવે બધું હાલે ભાઈ. અમે ગુજરાતી હિન્દી મિક્સ બ્લોગ બનાવશું આજથી. બધું મિક્સ થશે. તમને જોવાની બહુ મજા આવશે, જોતા રહેજો. So guys, as you can see here there is only fog. इंग्लिश में જોવા મળશે. અમારા જેવા હોય થોડા. See there is a temple. हाँ, दिख नहीं रहा है, इधर दिख नहीं रहा है. ऐसा होता There is a है. breathing issue. हाँ Oxygen level has been decreased हाँ. and દબાણ ને શું કહેવાય? અમને pressure has been increased. અમને થોડુંક જ ઇંગ્લિશ આવડે. આ ભાઈને થોડું વધારે આવડે. મને થોડુંક ઓછું આવડે. ખાલી સમજણ પડે, બીજું કઈ નહીં થતું. હવે એકચ્યુઅલી આપણી સાથે એક સાયન્સ નો વિદ્યાર્થી છે. હા, સાયન્સ નો વિદ્યાર્થી છે. ભણવામાં બહુ એને શોખીન એનું છે. એવું કેવું છે કે અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સ થોડું બતાવે. ये गाइस ही हमारे हाय कर रहे हैं आपको. ये मंदिर आ गया. देखिए मंदिर दिखाओ, उसका कैमरा दिख रहा हूँ. શ્રી કમળાઈ શક્તિપીઠ. આ મંદિર નું નામ એવું છે. ના હવે છેક ઉપર જઈને બંધ કરશું બ્લોગ આપણો. હે, ચંપલ કાઢ દે. ઉપર મેલ દેજે મારા. હા. તો આવી ગયા છે અમારા માણસો. કેમ છે ભાઈ, મજામાં? બસ આનંદ આનંદ બહુ. હું બહુ ખુશ છું અત્યારે. તો ગાઈઝ અમે આવી ગયા છીએ પાછા અંદર બ્લોગમાં. અમે છીએ કદમગીરીમાં. આવ્યું છે રાજુલાની બાજુમાં કદમગીરી નામનું એક મોટો પહાડ. અમે છીએ હાલ પહાડની ઉપર. તમે જોઈ શકો છો અહીંયા નકરું ફોગ છે. અમારો પહેલો મિત્ર સાયન્સમાં બહુ હોશિયાર, આખો દી ભણવાની જ વાતું કરે. ચોપડા લઈને ઓક્સિજન લો થઈ ગયો કે નહીં, પ્રેશર વધી ગયું. હા, આખો દી સાયન્સની વાતું કરે. મારું માથું ચડાવે. મને ભણવું ગમતું નહીં એટલે વ્લોગ ચાલુ કરી પ્રોફેશનલ દીધા. છે યાર. પ્રેશર વધે, ઓક્સિજન ઘટે, ઓક્સિજન ઘટે, પ્રેશર વધે. આવ્યો તો ભાઈ ચોરીના ચશ્મા હોય ને, નીચે પડ્યા હતા લીધા છે. એવું નથી ભાઈ, અમે લઈને જ આવ્યા છે. જો આ કંપનીના ચશ્મા છે. કંટોળો. આ ભાઈ છે ને આપણે સાયન્ટિફિક ટેમ્પરેચર એટલે ગ્રેવિટી, એન્ટી ગ્રેવિટી, પ્રેશર ને એવું બહુ ખબર પડે. નહીં, ચોરીના ચશ્મા લાવો. ચોરી તો યાર હવે કઈ ખબર નહીં. નીચે પડ્યા હતા ને લઈ લીધા છે. ખોટું બોલે છે. એ જ વાત છે. આ યાર ખોટો અમે નામ ખરાબ કરો. ખોટું બોલ્યા. અમે બે પાર્ટનરશિપમાં લીધા. એ જ વાત છે. 1200 રૂપિયા કાઢ્યા. હું 2400 ના ચશ્મા છે. આજુલા આમ થોડું ફાકા પદ્દારી વાળું વધારે પડતું છે. તો અમદાવાદ નું ઓલું મહાદેવનગર જેવું નહીં. એવું નથી ભાઈ. એવું નહીં. પરિમલ ગાર્ડન જેવું નથી. પરિમલ ગાર્ડન ને એવું બધું ના હોય આમાં. કેવી મજા, આવો તો તમને રિવરફ્રન્ટ જોવા મળે. કેવી મજા આવી રહી છે તમને? એ મારા બાજુ છોકરાએ એક રિવરફ્રન્ટ બનાવ્યું. અમારું બાઇક નીચે પડ્યું અને અમારે આટલો ઢાળથી ઉતરવાનો. ભણવામાં રાગે ખોટી ફાકા ફોજદારી નહીં કરવાની. હા, ભણવામાં રાગે ભણવામાં રાગે ની વાતો કરે છે અત્યારે. જો બૂટની દોરી આમાં છૂટી જાય છે, બાંધી લઈએ આપણે પ્રેમથી. હા, બાંધી લો શાંતિથી. આપણે અમે નીચે ઉતરવા જઈ રહ્યા છીએ. નવા વ્લોગરિયા. ઓકે, નીચે તો રગડતા જઈએ. આમ હેડતા જઈએ, રગડતા જઈએ. એટલે આમ જો એકચ્યુઅલી આમાં હવે ધીમે ધીમે થોડુંક આમ ગ્રેવિટી વધતી જાય છે. હા, ગ્રેવિટી ધીમે ધીમે બહુ આમ ઝડપથી આગળ જઈ રહ્યા છીએ. આમ હેડીએ એટલે સીધા નીચે જઈએ. થોડીક બ્રેક મારવી પડે એમ છે. અહીંયા ભૂલથી અહીંયા જો આના જેવા આવે ને પાડતા જાય હેઠા. આના જેવા આવે પાડતા જાય હેઠા. આમાં ડાયરેક્ટ પાલીતાણા પોકી જાય નીચે. અમારું નાનું વાંદરું શું અમે અહીંયા આવ્યા છીએ. કોકના ચશ્મા બુક્સ મારું તો આવું થાય. એ ચશ્મા તોડી નાખ્યા છે. જો કીધું તું ને હમણાં મેં. રેડી? એ તો ઠીક. ઓલો સ્ક્રૂ નથી હોય એમાં. એક બાઈક આ રહી અને બીજી બાઈક આગળ પડી છે. બાઈક લઈને આવ્યા છીએ. હવે આપણા ચશ્મા તૂટી ગયા છે અત્યારે.
તૂટી જાય ને ચોરીના લીધા હતા ચોરી બીજા એટલે યાર આ તો મારા પોતાના છે હવે ડ્રાઈવર બદલ છે સમજાણું હા અને એક આ ડ્રાઈવર અમે બગદાણા પહોંચી ગયા છીએ બૂટ કાઢી રહ્યા છીએ બધાને આપી રહ્યા છીએ કે બૂટ સરખા થઈ જાય અમારા બગદાણામાં મૂકી દે બૂટ સરખી રીતે હાલ એકમાં નાખવાના હે અલગ અલગ લે હે એક જ ટોકન રાખવાનું એ જ વાત છે ટોકન આ જો બાકી બૂટ નહીં મળતા અહીંયા. કરો કરો હજુ આચા માનો કરવાની હતી કે ચલો પછી ગયું ચલો અમારી થેલીમાં બૂટ ભરી નાખ્યા છે ગાઈસ બરાબર કમ્પ્લેટ $204 નંબર યાદ રાખજો યાદ મૂકે તો યાદ રાખજો ખોવાઈ જાય તો બધું 200 યાદ જ છે તો આમ હું રાખો તાતે ખોવાઈ જાય છે બ્લોગર બધા હોય હે વ્યૂ મારા આમ બહાર અમે બગદાણા આવી ગયા છીએ બાપા સીતારામ કદમગીરીથી બગદાણા બગદાણા મંદિર પાછલો વ્યૂ બહુ બતાવો મોટું. ભાઈ પાછલો વ્યૂ બતાવો અહીંયા અમારે પ્રસાદ લેવાનો છે અત્યારે ગુજરાતની સૌથી મોટું રસોડું હા ગુજરાતનું સૌથી મોટું રસોડું ગુજરાતનું નહીં, આમ તો ગણવામાં આવે છે વિશ્વનું સૌથી મોટું રસોડું કહી શકાય સેવાભાવી અહીંયા રોજના લાખો ભક્તો પ્રસાદ લે છે બાપા સીતારામ આજે અમે તેનો લાભ લઈશું હા. અમે તો લાભ આ લેવા મંદિર છે છીએ. પાછલો વ્યૂ કરો ભાઈ પાછલો વ્યૂ કરો લો આખું મંદિર જોઈ લો હવે દેખાઈ ગયું હશે દેખાઈ જાય હાલો આપણે દર્શન કરી લઈએ હવે દર્શન કરી લઈએ ચલો મળીએ થોડીક વારમાં કેમેરો અલાઉડ નથી ત્યાં આગળ કેમેરો અલાઉડ નહોતો એટલે અમે દર્શન તો કરી લીધા છે હવે હવે ક્યાં જઈ રહ્યા છીએ બાપા સીતારામની ગાડી ને બંડી જોવાનું બાપા સીતારામની ગાડી અને બંડી હવે જોઈ લઈએ કઈ બાજુ છે મને નથી ખબર હજી બતાવી રહું તમને હમણાં આવે એટલે હાડવાની અંદર છો બરોબર હા જો આ વડલો છે ને મિત્રો હા. અહીંયા બજરંગદાસ બાપા અહીંયા બેઠતા આખો દિવસ બતાવું તમને હા. આ વડલો છે આમ અહીંયા આ વડલે બજરંગદાસ બાપા આખો દિવસ બેસતા અહીંયા બેસતા બજરંગદાસ બાપુ આમાં એક એવી વસ્તુ છે કે બજરંગદાસ બાપાનો ફોટો બતાવી એવું લોકોનું કેવું છે સમજાણું જો અહીંયા બતાવી ઝૂમ કર ખબર મને તમે ગેસ કરો ક્યાં બતાવે બજરંગદાસ બાપાનું ફેસ અહીંયા દેખાય બજરંગદાસ બાપા છે એની જે જૂની પુરાણી વસ્તુ છે કે જે ગાડી છે અને બેસવાની જગ્યા છે રૂમ છે એ તરફ જશું આપણે એ જોવા જશું ચલો. એની બહુ જૂની ગાડી છે પણ ત્યાં કદાચ લોકોને કેમેરો અલાઉ એવું નથી છે, અલાઉ માને નથી છે કે ઈ કેમેરો ગાડીમાં પેટ્રોલ કોઈથી નખાવેલું જ નથી પેટ્રોલ ખૂટતું જ નથી એવું કેવું છે લોકો બંડીમાં પછી પૈસા ફૂટતા આ બાજુ કંઈક વસ્તુ પડી પેલી આ બાજુ કંઈક વસ્તુ પડી તેની બાજુ વસ્તુ પડી આપણે સામે જવું ને પેલા હા તો હેડો મૂક દે એ બંધ કરી તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ગાડીએ બતાવું તમને 1 મિનિટમાં લગભગ 90 થી 100 તમે જોઈ વર્ષ શકો જૂની છો ગાડી તમે જોઈ શકો છો શાંતિથી જો બહુ મોટું ફર્યું છે શાંત વાતાવરણ છે હવરો હવરો વરસાદ આવે જોવા દેશે તો તમે જોઈ શકો છો ગાડી ફોટો પાડું ફોટો જ છે બસ જોઈ લે તમે જોઈ શકો છો આ ગાડીમાં પેટ્રોલ ખૂટતું નથી કોઈ દાડો મંદિરે જ આવું ઉપર મંદિરે આમથી આમ આવશે ને આ છે અમારો ગાઈડ જેને બધી ખબર હે કે ક્યાં ક્યાં શું હે પાણી નાસ્તિક હું નાસ્તિક છું મિત્રો નાસ્તિક છે બોલો હું ભગવાન એવું કઈ માનતો નથી તો આપણને રિસ્પેક્ટ બધા ધર્મ માટે છે મોટા આ બગદાણાનું નવું મંદિર બની ગયું છે અલાઉડ નથી સીસીટીવી એ ધ્રુવ બંધ કરે ગલત અલાઉડ હવે હા allowed અહીંયા હવે અલાઉડ નથી પાછો કેમેરો એટલે તમને બતાવી નહીં શકું પણ બહારથી જોઈ લો એક વખત આખું વારસ પહાડનું મંદિર છે તો ગાઈસ અમે આવી ગયા છીએ પાછા ફરીથી બગદાણાની બજારમાં ये है बगदाना की बाजार इधर सब मिलता है ऐसा ગુજરાતીમાં બોલ લે આને હિસાબ કરવો છે શેનો હિસાબ તો જોઈ લો આ છે પૂરી બજાર હાલો આમ આખી બજાર બહુ લાંબી છે ક્યાં પછી આમ ઓલી બાજુ છે એટલી ઓલી બાજુ આટલી આટલી જ છે હાલો હાલો ના ના છોકરાની વસ્તુ મળે અહીંયા તો નહીં આપણે તારા મોટા તો આમ જાય હા ના
અમે 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 એક બિલાડી લઈ લીધી છે, આવી નાની એવી બિલાડી કાળા કલરની. એ તો એના માટે છે, મારા માટે નહીં એ. તો અમે બિલાડી લઈને જઈ રહ્યા છીએ હવે અમારા સ્થાન ઉપર, જ્યાં અમારું બાઇક પાર્કિંગ છે. દાંત કાઢે ને એ બતાવી દે. દાંત તો કાઢવાના જ હોય ને, બ્લોગ ચાલુ છે. દાંત ના કાઢવાના એવું બ્લોગ ચાલુ હોય તો દાંત તો કાઢવા પડે ને. હવે મઢુની સોડા શોપ સામે દેખાઈ રહી છે, ત્યાં મસ્ત સોડા પીએ મસ્ત મજાની, અને પછી કરીએ વાત તમારી જોડે થોડી ઘણી, અને પછી ચલાવીએ બાઇક. એ તો આના માટે, મારા નહીં. મારા માટે અત્યારે બગદાણાની બજારમાં ફરી રહ્યા છીએ. અમે દર્શન કરી લીધા છે ને પ્રસાદી લઈને હવે ભગુડા જશું. ભગુડા જઈને મસ્ત આપણે ચા પીશું, પછી ત્યાંથી આપણે ભવાની માના મંદિર તરફ કૂચ કરશું. આગળ જશું એટલું જ હોય, બસ બસ એટલું જ હોય. આ અમારો ગાઈડ હે, આવ્યો તારનો અમને ગાઈડ કરે હે, ભાઈબંધ હે, મારો ખાસ મિત્ર હોય ભાઈબંધ. ચલો ભગુડા જઈએ હવે, મળીએ ભગુડામાં. તો અમે આવી ગયા છીએ ભગુડા મોગલધામમાં. એન્ટ્રી લઈ લીધી છે, ચંપલ મૂકવા જઈ રહ્યા છીએ હાલ તો. ઓ ગાઈજીસ, આ ગાઈજીસ તો સાંભળતા જ નથી. અમારા ગાઈજીસ, આ ગાઈજીસ તો સાંભળતા જ નથી. શું કે એકચ્યુઅલી અમે છે ને અત્યારે બૂટ કાઢીએ છીએ. બૂટ તો બધી જગ્યાએ કાઢતા જ હોય, આપણે હમણાં કાઢ્યા. મારા મૂકી દેજે. હું બ્લોગિંગ કરું એટલે મારી જાતમાં હું સેલિબ્રિટી આમ જોઉં પહેલાં તો. પેલા તો છે ને આ હાથ પગ ધોઈ લે. એ સારું લે, એ સારું ગમ્યું મને. તો ગાઈઝીસ હું 2 મિનિટ માટે મારા પગ હાથ ધોઈ લઉં છું, પછી તમને કરું. તો અમે આવી ગયા છીએ ભગુડા ધામમાં અંદર આવી ગયા છીએ. શું ગાઈઝ તમે વિડીયો બનાવતા શરમાવો છો? નહીં શરમાવાનું, કેમ કે જો હું અહીંયા વિડીયો બનાવીશ એટલે બધા મને જોવાના જ છે. હું હજી નવો બ્લોગર માર્કેટમાં આવી ગયો. એ બેન રાજુલાના છો અને શૂટિંગ નથી અલાઉ કરી દો. હા તે વાંધો નહીં, હા કરું બી અમે લીધીશ. અને મોગલધામની ચા પીવા બેસી ગયા છીએ. અમારું ઉમંગ ગાઈઝીસ ક્યાં ગયો? ઉમંગ ગાઈઝીસ આ બાજુ જોજો જરાક. ચા પી લઈએ. વરસાદી કહેવાય આને મોગલધામની. બોલી જા બોલવું હોય. આ છે મોગલધામ. બધું બાકડા અને એવું બધું લગાવ્યું હોય છે અહીંયા આગળ. ઉમંગ ગાઈઝીસ કેવી લાગી પ્રસાદી? એક નંબર પ્રસાદી તો પ્રસાદી તમાર- નંબર એક નંબર. તો અહીંયા અમે બેસીશું અમે. થોડુંક ભીનું છે પણ ચાલશે હવે. હા ભીનું તો બહુ હે. ઊભા થઈ જાઓ. ના ભીનું છે, નહીં ચાલે ભાઈ. નહીં ચાલે, નહીં ચાલે. જો આયા જવાનું જો. કા પરમદી આજે નહીં. હવે અમારે પરમ દિવસે પીપાવાવ જવાનું છે, અત્યારે તો નહીં. ફોટા પાડવા સ્પેશિયલ ફોટા પાડવા માટે સ્પેશિયલ નહીં. બીચ ઉપર જવાનું છે અત્યારે. મહુવા ભવાની માનું મંદિર છે ને બીચ છે ને મસ્તી જોરદાર. હા તો ત્યાંથી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણી માતા છે ને એનું અપહરણ કર્યું હતું. અને ત્યાંથી ગુફામાંથી લઈ ગયા હતા દ્વારકા. હાલો બાર ફોટા પાડીએ. ફોટા છે, બહુ ફોટા પાડ્યા. અહીંયા કોરું છે. બાર બેઠા બાર ઘણું છે. બાર જઈએ બાર. હવે હવે મારા મિત્ર કે ક્યાં છે દરિયે લઈ જવાનું, મને તો ખબર નથી કે અહીંયા શું હોય છે ફરવા માટે. આ બધા લઈ જાય છે. હવે મને હવે જઈશું અમે બહાર. ગાડી ચડે, બધું ચડે. ગાડી કોને કહેવાય અને બાઇક કોને કહેવાય, આ બંનેનો ડિફરન્સ આપો. અહીંયા ટુ વ્હીલર ને ગાડી કહે છે. આ બધા ગાડી માંડ્યા આયા તારના. ગાડીમાં કશું કાઢી લેવાનું નહીં. હવે અમે જશું બહાર. ચલો ગાઈઝીસ જલ્દી નીકળીએ. સેવાભાવી માણસો છે આપણી વચ્ચે. હા તો ગાઈઝીસ અમારી જોડે એક સેવાભાવી માણસ છે જે લોકોના ફોટા બી પાડી આપે છે અમુક વખત. મંદિરનો ફોટો પાડશે હવે આ ભાઈ. પાડી લો શાંતિથી. તો હે ગાઈસ અમે પહોંચી ગયા છીએ. કોને નાવું એ દરિયામાં થોડું નવાય.
ખારા થઈ જઈ લ્યા સાયકલ લઈને આવતા હોય. જો કયો બીચ છે લ્યા ભવાની બી ભવાની બીચ તો જે હું અમદાવાદ થયો ને તને નામ વાળા ઘડી ભૂલે જાય હું આ નામ તો ના જ યાદ અમારે રહે. ઘર બાજુ નજીક તારે કઈ કેવું હવે બોલશું ઘડીક મને છે ને હલકો થવા દો આ અમાર બહુ બોલે હો હમણાં ધ્રુવે સેવામાં ગાડી લપટાવી હતી સેવામાં ગાડી લપટાઈ એટલે લપટી એટલે અમે પગ નીચે નથી મૂક્યો અમે ઓલમોસ્ટ તમારી ગાડી લપટી ગઈ હતી અમારી ઓલમોસ્ટ ગાડી લપટી ગઈ હતી ને આ ભાઈ તો સ્પેશિયલ પડ્યા હતા ગાડી એવું છે લઈને તું જીમમાં જા ને એટલે થોડાક મસલ છે પગના એટલે વાંધો ના આવે પગે રોકી હતી હા, આની જીમમાં જેવું જવું હોત પડે તો ને, જીમ. મેં આજે હું પડી કીધું એ પાછી તમે મેં કીધું વસેથી કાઢ લે તો એની મસ્તી તો જો મને શું ખબર એવું છે વચ્ચેથી કાઢ આમાં લેતે બોલતા. 50 આમાં રૂપિયા રાઈડ બધું છે અહીંયા બધું તો રાઈડ કરવી હોય તો કરીએ જીપ્સીમાં આપણે બેસવું હોય તો રાઈડ કરવી હોય તો કરીએ એકલા ચલાવવા દે તો જ કરવાની નકર નહીં હા, કરવાની એકલા. ચલાવો. આપણને આવો એટલે એમ ચલાવો. નહીં ભાઈ બેઠી આપણને આવો ચલાવો. તો ગાઈસ દરિયો જો ભાઈ તો સહી છે ને હાલ ઉપર હું છે ઉપર ક્યાં હળવા થઈ લો 1 મિનિટ હે ગાइस કાલો ये આ बीच થોડું કાળું ને પૂરું પૂરું ઓલું ये बीच इस पे डॉग भी घूमते हैं देखो डॉग और એ ડોગેશભાઈ डॉगेश भाई तो बोला मैंने डॉगेश भाई तो बोला डॉगेश भाई कुतरा भाई हमारा गुजराती में डोगेशभाई का ब्रेकअप हो गया और देखो ये आपको दिखाता हूँ एक नया चीज जैसे अंदर से मिट्टी निकलता है ना तो उसमें से पानी भी निकलता है साथ में देखो ऐसे ऐसे और गाइस ये हमारा गाइस पर्वत है। देखिए हमारे साथ एक और गैस जुड़ गया देखिए पीछे देखिए दिखा है उसको दिखा है योगेश कोई को उसका ब्रेकअप हमारा- हो गया अभी वो दारू पी के आया अभी ठीक है वो कौड़ी जाए वो आप बता करा हुआ है मांस डॉगेश भाई से बता ये सिर्फ नॉन वेज खाता है वेज नहीं खाता इसको मच्छी guys- झींगा ऐसा कुछ दोगे आप ये देख सकते हो ये बीच है ये हमारा भाईबंद है इसके घर पे आया हूँ मैं इधर रहने के लिए और ये फिजिक्स वाला का फिजिक्स वाला बंदा है ग्रेविटी है ग्रेविटी ग्रेविटी भैया क्या नहीं और देखो गाइस बीच बहुत अच्छा है शांति वाला माहौल है कोई बंदे लोग इधर है नहीं अकेले ही है हम सिर्फ 4 लोग बाकी सारा पूरा बीच खाली है और 2 लोग इधर वीडियो बना रहे हैं उसका रील भी होगा सब मेरी भी इंस्टाग्राम में आईडी है उधर मैं रील बनाता हूँ आप देखना चाहते हो तो देख सकते हो मैं आपको रील मेरी आईडी इस डिस्क्रिप्शन में डाल दूंगा अंदर आप देख सकते हो क्या वो आने वाला ठेकड़ो मारो हाँ चलो ये बंदा अब देखना क्या करता कहाँ तोड़ने वाला है है ऐसा ही करता है ये ऐसा ही करता है ये टूटता नहीं ये पार्ट जल्दी है देखो हमारे साथ 2-3 बंदर लोग भी है ये सब करते रहते हैं